કલિયુગમાં જીવ આસુરી થયો છે. આ કલિયુગ છે ને ક્લેશનો યુગ છે. માણસ ક્યાંક ને ક્યાંક ક્લેશ ગોતી લે છે, ઉદ્વેગ ગોતી લે છે. મળેલું છે ને માણતો નથી, અને નથી મળ્યું એની ઈચ્છા રાખે. જે મળ્યું એને માણી નથી શકતો. બાકી આપણે ધાર્યું એના કરતા 80% વસ્તુઓ તો મળી જ છે, 20% જ નથી મળતી. પણ એ 20%ના અફસોસમાં 80% મળેલી વસ્તુઓનો આનંદ ગુમાવી દીધો. પ્રભુ ક્યાં હતા ને ક્યાં લાવીને રાખે. સંજોગો સારા નબળા એ તો માનવ જીવનની ગતિ. માનવ જીવન જ આવું છે. એ સીધું ટ્રેનના પાટાની જેમ નથી ચાલતું. એ તો ક્યારે વળે, એ તો સાપની જેમ ગતિ, ક્યારે વળતું વળતું ક્યાં પહોંચે વિચાર્યું ન હોય. બે ઘડી ઉત્સવનો માહોલ હોય ને ક્યાંક એવી ક્ષણો આવી જાય, ક્યાંક શોકનો માહોલ હોય ને કોઈ એવા સારા સમાચાર આવી જાય. આ સુખ દુઃખનો રમત છે. એમાંથી મુક્ત થવા માટે માણસે આનંદનું આકર્ષણ કેળવ્યું. આસુરી વૃત્તિ વાળો જીવ, આ કલિયુગનો સ્વભાવ જ છે ક્લેશ. એ ગમે ત્યાં ક્લેશ ગોતી. કોઈ અમને એવો માર્ગ બતાવો કે જે શ્રેય કરનારામાં પણ શ્રેય કરનારું હોય, પાવન કરનારામાં પણ પાવન કરનારું હોય. કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત સાધનમ સદુલાન. કૃષ્ણની પ્રાપ્તિ કરાવી દે એવું કંઈક સાધન અમને બતાવો. અને વંદન કરતા સૌનકજી બોલ્યા, ચિંતામણીર લોક સુખમ સુરદ્રોહો સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુઃ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્ગમ. ચિંતામણી પ્રસન્ન થાય તો લોકનું સુખ આપે, કલ્પવૃક્ષ પ્રસન્ન થાય તો સ્વર્ગનું સુખ આપે, પણ ગુરુ પ્રસન્ન થાય તો વૈકુંઠ, જે યોગીઓને દુર્લભ છે એવું વૈકુંઠ ધામ આપી શકાય. અને એટલા માટે ગુરુ કૃપા એ સર્વોપરી. શ્રી મહાપ્રભુજીની કેવી કૃપા જીવ પર રહી. સુરદાસજીના અંત સમયમાં સુરદાસજીને કહ્યું, 1.25 લાખ પદ ઠાકોરજીના રચ્યા, ગુરુ શ્રી વલ્લભનું એકે પદ ન રચ્યું. સુરદાસજીએ કહ્યું, ન્યારો દેખતો તો ન્યારો ગાત, ભેદ જોયા હોત તો ભેદ કરીને ગાત, મેં તો એક જ કરીને ગાયા. દડાઈને ચરણ ન કેરો ભરોસો. આ એક પદ ગાવાથી 1.25 લાખ પદનું ફળ મળે. અને આમ ગુરુની આજ્ઞા, ગુરુ આજ્ઞા में रहिए निष्दिन, गुरु आज्ञा में निष्दिन रहिए, गुरु आज्ञा में निष्दिन रहिए, जो गुरु चाहे सोई सोई करिए, जो गुरु चाहे सोई सोई करिए, गुरु आज्ञा में निष्दिन रहिए. ગુરુ સમદર્શી હોય, ગુરુ પારદર્શી હોય, અને ગુરુ દૂરદર્શી હોય. ગુરુ સમભાવતા રહેનારો, બધા માટે સમાન. ગુરુ પારદર્શી હોય, આર પાર દેખાય એવો ગુરુ. અને ગુરુ દૂરદર્શી, જે ભવિષ્યને જોઈ શકતો હોય, અને ભવિષ્યને જોઈને આજથી જે જીવને એવી આજ્ઞા કરે કે એનું ભવિષ્ય ઉજ્જવળ બને. સંગીતમાં પણ કે સા નક્કી થાય તો પ નક્કી થાય, સા પકડો તો પ આપણે પકડાઈ જાય. સદગુરુ પકડાય ને તો પ એ પરમેશ્વર આપને પકડાઈ જાય. સહજમાં સદગુરુની કૃપા ઈશ્વરને વાલો બનાવી દેતો હોય તો એવી ગુરુની કૃપાની યાચના કરી છે. આગળ જ્યારે આટલા પ્રશ્નો કર્યા છે અને પ્રશ્નોને સાંભળી સુતજી બહુ પ્રસન્ન હતા. ગુરુને પણ પ્રશ્નો એવા થાય કે એમને પણ પ્રભુનું સ્મરણ થાય. કહ્યું કે જે પ્રશ્નો કર્યા, અનેક પ્રશ્નો કર્યા તમે, પ્રશ્નો અનેક છે, ઉત્તર એક જ છે. આ બધા જ રોગોની એક જ દવા છે. અને એમ કહેતા સુતજી બોલ્યા, કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાસ હે સવે, શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ
કલૌ ગીરેણ ભાષિતમ. જ્યારે જીવનો ગ્રાસ કરવા લાગે અને એના ત્રાસથી મુક્ત કરવા માટે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ ગીરેણ ભાષિતમ. આ કલિયુગમાં સુખદેવજીએ આ ભાગવત રૂપી શાસ્ત્ર કહ્યું. આ ભાગવત શાસ્ત્રનું એવું મહાત્મ્ય કહ્યું છે. 5 ફળ ભાગવત શાસ્ત્રના કયા છે. પરમ પ્રેમનું દાન કરે, અભયત્વ કરે, નિસંશયતા કરે, ભગવત ભાવનું દાન કરે, અનેક ફળ ભાગવત શાસ્ત્રમાં કયા. ભાગવત સાંભળવા માત્રથી આ સહજમાં 5 ફળો જીવને પ્રાપ્ત થઈ જાય. કલિયુગ સર્પ જેવો છે અને સાપ ક્યારે ઘરમાં ઘૂસી જાય ને ખબર ન પડે. આ કલિયુગ પણ એવો છે, ક્યારે ક્યાંથી રસ્તો શોધી લે ખબર ન પડે. એનાથી મુક્ત થવા માટે આ દિવ્ય શાસ્ત્રોને કહ્યું કે આ શાસ્ત્ર તો દેવતાઓને પણ દુર્લભ છે. જ્યારે સુખદેવજી પરીક્ષિત મહારાજને કથા કહેવા લાગ્યા, એટલામાં સ્વર્ગમાંથી વિમાનો ઉતરવા લાગ્યા. સ્વર્ણના વિમાનોમાંથી સ્વર્ણનો કળશ લઈને ઇન્દ્ર બહાર આવ્યા. કહેવા લાગ્યા, પરીક્ષિત મહારાજ, મૃત્યુનો ભય છે ને, લો એમ કરો, આ સ્વર્ગનું અમૃત પી લો, અમર થઈ જશે. બદલામાં શું જોયું? બીજું તો કાંઈ નહીં, આ ભાગવતની કથા અમે અમારી સાથે લઈ ગઈ. વિચાર કર્યો પરીક્ષિત મહારાજે, પ્રશ્ન કર્યો, અમર થઈશ પણ અભય થઈશ? ડરતા ડરતા લાંબુ જીવા કરતા અભય બની અને ફૂલનું જેવું જીવન ઉત્તમ છે. વર્ષોથી પડેલા પથરા જેવું જીવન કરતા ક્ષણવાર માટે ખીલેલું ફૂલ સર્વત્ર સુગંધ અને આનંદ વ્યાપીને જાય. મારે દીર્ઘ જીવન નથી જોઈતું, મારે તો દિવ્ય જીવન જોઈએ. એ દિવ્યતા જીવનની પ્રાપ્ત કરવી ના કહી દીધું. કહ્યું, અરે આ સ્વર્ગનું અમૃત એટલે કે આ કથા તો દેવતાઓને પણ દુર્લભ છે. અને એટલા માટે અસુરો પાસે સંજીવની વિદ્યા છે અમર થવા માટે. જ્યારે મરી જાય ત્યારે શુક્રાચાર્ય સંજીવની વિદ્યા દ્વારા અસુરોને જીવિત કરી દે. દેવતાઓ પાસે સ્વર્ગનું અમૃત છે જેનાથી અમર બની જાય. તો માણસ પાસે શું? કે માણસ પાસે કથામૃત છે, એને પીએ તો એ અમર બની જાય. તો કહ્યું કે માણસ તો મરી જાય છે. અરે જીવન કેવલ શરીર પૂરતું થોડી હોય છે, એ દેહની મૃત્યુ છે, જીવન તો શાશ્વત છે. ઘણા લોકો હજારો વર્ષ પહેલા જતા રહ્યા, મૃત્યુ પામ્યા, પણ આજે ઘણાની વિચારમાં, ઘણાની બુદ્ધિમાં, ઘણાની લાગણીઓમાં, ઘણાની પ્રેરણાઓમાં એ મહાપુરુષો જીવી રહ્યા. શું આ એમનું અમરત્વ નથી? શરીરમાં જીવવું એ જ જીવન છે. કોઈના વિચારમાં, કોઈના દિલમાં જીવવું, શું એ અમરત્વ નથી? કેટલા મહાપુરુષો, કેટલા અવતારો હજારો વર્ષ પહેલા ભૂતલ છોડીને ગયા, છતાંય આજે આપણી શ્રદ્ધામાં જીવી રહ્યા છે, આજે આપણી પ્રેરણાઓમાં જીવી રહ્યા છે, આજે આપણી લાગણીઓમાં જીવી રહ્યા છે. એમનું અમરત્વ છે. અને એટલા માટે જીવનને શરીર પૂરતું મર્યાદિત ન સમજો. જીવન પૂરતી નથી હોતી મુકદ્દરની સમસ્યાઓ, મૃત્યુને બાદ પણ રહી ગઈ છે હસ્તરેખાઓ. આ તો શાશ્વત યાત્રા. હા, જેમ કોઈ શરીરમાં કપડું બદલે અને બીજું કપડું પહેરે, ગીતાજી કહે કે વાસાંસ જીર્ણાનિ યથા વિહાય નવાનિ ગૃણાતિ નરો પરાણી. અને એમ શરીરનું કપડું છોડીને નવું કપડું માણસ પહેરે. પણ જીવન ચાલતું જ રહે. મૃત્યુ એ કેવલ દેહનો અંત છે, જીવનનો અંત નથી. આ તો જીવનનો વિરામ છે અને ફરી એની યાત્રા ક્યાંક નવા શરીરથી શરૂ છે. અને એટલા માટે માણસના અમરત્વ માટે કથામૃત